સ્પર્શ ઈચ્છે બધા પવિત્ર સ્થાનો એ પણ ભગવતી સાવિત્રી એટલે કે ગાયત્રી એનો સ્પર્શ ઈચ્છે છે અને તે શક્તિ વિશુદ્ધ અને સ્ફટિકનો પથ્થર હોય સ્ફટિક જેવા શુદ્ધ સત્વ સ્વરૂપ અને પરમ આનંદરૂપ સર્વશ્રેષ્ઠ અને પરબ્રહ્મ સ્વરૂપ છે. એટલું જ નહીં, મોક્ષને આપનારા છે અને સ્વયં બ્રહ્મ તેજોમય તથા તેના અધિષ્ઠાત્રી દેવી છે. જેના ચરણની રજ તથા આ જગત જેના ચરણની રજથી આ જગત સંપૂર્ણ પવિત્ર થાય છે. આ છે ગાયત્રી દેવી, જેનું બીજું એક નામ છે સાવિત્રી દેવી. આ ચોથા દેવી છે. પાંચ પ્રકૃતિ જેને વર્ણન કર્યું એમાં ચોથા સાવિત્રી છે. ભગવાન કહે છે કે નારદ, હવે તમને પાંચમા દેવીના વિષયમાં હું ચર્ચા કરું છું, એ તમે સાવધાન થઈને સાંભળો. અને એ કયા દેવી છે પાંચમા? તો કે મારા અને તમારા શરીરની અંદર રહેલા પંચ પ્રાણ. આપણે ભગવાનને જમાડતી વખતે જે પંચ પ્રાણ આહુતિઓ આપીએ છીએ, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા અને સમાનાય સ્વાહા. આ જે પંચ પ્રાણ છે એ પ્રાણના અધિષ્ઠાત્રી છે. અને ત્યાંથી આગળ કહ્યું કે પાંચ પ્રાણ સ્વરૂપ તે પાંચમા દેવી, જેનું નામ છે રાધા દેવી. અને તે શ્રી કૃષ્ણને અતિશય પ્રિય છે, અતિ સુંદર છે. રાધા છે ને એ અતિશય સુંદર છે અને સર્વ સાથે જોડાયેલા છે અને પોતાના સૌભાગ્યને માનનારા. તે ગૌરવયુક્ત દેવી શ્રી કૃષ્ણના અર્ધા ડાબા અંગ સ્વરૂપ છે. એટલે બીના રાધા શ્યામ આધા. બીના રાધા શ્યામ આધા. શ્યામ વગરના રાધા છે ને એ આધા છે. એટલે તો ભાગવતની અંદર ભાગવત પુરાણ છે ને એ જ પ્રેમનું પુરાણ છે. અને એમાં વિસ્તૃત રાધા અને કૃષ્ણના પ્રેમની ચર્ચા કરી છે. કારણ કે ભાગવત છે પ્રેમમય છે. તો એટલા માટે કહ્યું કે ગૌરવયુક્ત દેવી રાધાજી છે, શ્રી કૃષ્ણના અર્ધા ડાબા અંગ સ્વરૂપ છે. આમે જોવા જાવ તો તમે સ્ત્રી છે ને એ પુરુષનું ડાબું અંગ છે. પુરુષ છે સ્ત્રીનું જમણું અંગ છે અને સ્ત્રી છે પુરુષનું ડાબું અંગ છે. એટલે સ્ત્રીને વામા કહેવામાં આવે છે. તો રાધાજી છે એ કૃષ્ણના અર્ધા અંગ સમાન છે. જો રાધાજી ન હોય તો કૃષ્ણ અર્ધા છે. આજે તમે જુઓ તો રૂક્ષ્મણી અને કૃષ્ણના મંદિર તમને બહુ ઓછા જોવા મળશે, પણ તમે જોશો રાધા અને કૃષ્ણના મંદિર તમને વધારે જોવા મળશે. રાધા કૃષ્ણની મૂર્તિ તમને વિશેષ રૂપથી બધે જોવા મળશે. કારણ કે રાધિકાજીએ ભગવાને રાધિકાજીની સાથે લગ્ન નથી કર્યા, પણ છતાં ભગવાનને વિશુદ્ધ પ્રેમ કર્યો છે રાધાજીએ. રાધાજીએ વિશેષ અને વિશુદ્ધ પ્રેમ કર્યો છે. અને એટલા માટે ભલે લગ્ન ન કર્યા હોય પણ છતાં ભગવાન શ્રી કૃષ્ણના અર્ધા ડાબા અંગ સ્વરૂપ છે રાધિકાજી. અર્ધા ડાબા અંગ સ્વરૂપ છે. ચાર કાળીનો સૂર આપો. ઊંઘ આવે છે તમને? આ જગાડવા માટે મારે કીર્તન લેવું પડશે. રાતે નહોતા સુતા, સુઈ ગયા હતા. ભગવતી રાધા છે એ ભગવાન કૃષ્ણનું અર્ધું અંગ છે અને પ્રેમની મૂર્તિ છે. બહુ સરસ મજાનું રાધાનું આવ્યું છે. એટલે મને એ કીર્તન બહુ ગમે છે, એટલે હું ગાઈશ. ભલે મને કોઈ ના પાડે પણ મારે ગાવું છે. મમતાબેન ના પાડતા ને
राधिका गोरी से विरज की छोरी से, राधिका गोरी से विरज की छोरी से, मैया करा दे मेरू प्यार। राधिका गोरी से ओहो विरज की छोरी से, ओहो मैया करा दे मेरू प्यार, मैया करा दे मेरू प्यार, मेरू प्यार। जय हो। अरे जो नहीं प्यार कराए तेरी गैया नहीं कराऊं, जो नहीं प्यार कराए तेरी गैया नहीं कराऊं, तेरे आज के बाद मोरी मैया तेरी लहर करना आऊं, आज के बाद मोरी मैया तेरी लहर करना आऊं, तेरे आएगा अब जीत हार का। राधिका गोरी से विरज की छोरी से, मैया करा दे मेरू प्यार, मैया करा दे मेरू प्यार, मैया करा दे मेरू प्यार। देखो આમાં નાચવાની ઈચ્છા થાય તો નાચી ગયો પછી ઘરે જઈ એકલા એકલા રસોડામાં રસોઈ કરતા કરતા સંતાશે ને। Hello, kita ubah ini dulu. संदन की चौकी पे मैया तुझको बैठाऊं, संदन की चौकी पे मैया तुझको बैठाऊं, अपनी राह तेरे चरण तेरे डगवाऊं, अपनी राह तेरे चरण तेरे डगवाऊं, और भोजन
કનૈયાની વાતોને સાંભળી અને માં યશોદા સુન બાતે કરાતી બેઠી મૈયા મુસ્કાએ સુન બાતે કરાતી મૈયા બેઠી મુસ્કાએ લેકે મૈયા મૈયા હિવડે રે અકલ ગાએ લેકે મૈયા મૈયા હિવડે રે અકલ ગાએ નજર કરી ચાર્જ થઈ ગયા ને ચાર્જ કરવા માટે જ લેવું પડી જાય પણ સુશીલાબેનનો વટ પડી ગયો હજી એકવાર નચાવવાના છે મારે તો રાધા એ ભગવાન કૃષ્ણનો છે હું તો આ તમે નાચવા ઉભા થઈ ગયા ને એટલે બીજી વાત કહી દઉં તમને સુધીર પટેલની લખેલી એક વાત છે સુધીરભાઈ પટેલ નામના કવિ થઈ ગયા એમણે લખ્યું છે કે ચોર પગલે આવવાની છૂટ છે તમને અહીંયા ચૂપચાપ આવી બેસી જવાની એટલે ચોર પગલે આવવાની છૂટ છે હા આના ઉપર તો બધા ધબડ ચાલતા હોય છે આના ઉપર તો ખાસ ચોર પગલે ચાલવાનું છે પછી કાલનો દિવસ મારે આના ઉપર કાઢવાનો નહીં તો મને તો બીક લાગે છે કે અંદર હોઈ જાય મારી વ્યાસપીઠ હે આ માટલો હેઠો આવે આ 2-3 વર્ષ એમને પડ્યા રહ્યા હશે ને આ બધી ટેબલ એટલે જરાક એટલે અહીંયા તો ખાસ ચોર પગલે ચાલવું બે જણાએ ચડવું પરમિશન દેને જ આપજો એક સાથે 8-10 જણા ન ચડે એનું ધ્યાન રાખજો તો ચોર પગલે આવવાની છૂટ છે અને દરવાજો ખખડાવવાની પણ છૂટ છે જો કે અહીં તો ખુલ્લો જ છે એટલે ખખડાવવાની જરૂર નથી ચોર પગલે આવવાની છૂટ છે દ્વાર પણ ખખડાવવાની છૂટ છે જો ચરણ કીધું ન માને ને તો કઈ નહીં આ તમારા ચરણો છે એ કીધું ન માને તો કઈ નહીં બે હાથ ફેલાવવાની પણ છૂટ છે બે હાથ ફેલાવવાની પણ છૂટ છે બોલવું ન હોય તો વાંધો નહીં તમારે બોલવું ના હોય તો વાંધો નહીં મૌન રહીને ચાલ્યા જવાની પણ છૂટ છે મૌન રહીને ચાલ્યા જવાની પણ છૂટ છે સાંભળ્યું છે કે આ ભીતને પણ કાન હોય છે સાંભળ્યું છે કે આ ભીતને પણ કાન હોય છે તો આંખથી બોલવાની પણ છૂટ છે આંખથી બોલવાની પણ છૂટ છે અંદરથી આવે ઉમળકો જો ખરો તમને બધાયને અંદરથી આવે ઉમળકો જો ખરો તો એકલા પણ નાચવાની છૂટ છે એકલા પણ અમારા સુશીલાભાઈની જેમ એકલા પણ નાચવાની છૂટ છે અને મને બહેનોની એક વાત બહુ ગમે બહેનોની એક વાત બહુ ગમે કે એને મન થાય કે નાચવું છે
એટલે પછી નાચી લેવાનું, કોઈ શું કહેશે એની સામે જોવાનું નહીં. હા, બાકી આ તો એક રોગ છે, કુછ તો લોગ કહેંગે. આ એક રોગ છે कि कुछ तो लोग कहेंगे, पर याद रखो मेरे भाई बहन, लोगों का काम है कहना. लोगों का काम है कहना. छोड़ो बेकार की बातों को, कहीं बीत न जाए रहना. कहीं बीत न जाए रहना. आ मोटो रोग છે કે कुछ तो लोग कहेंगे. એટલે બહેનો એ બધી ચિંતા નથી કરતા. ભાઈઓ વિચાર કરે હું અહીંયા બધાની વચ્ચે ઊભો થઈને નાચીશ તો આ બધા બેઠા છે શું કહેશે. થોડોક ઈગો, પુરુષને થોડો ઈગો હોય છે ને, ઈગોને સેટિસ્ફાય. પણ બહેનોને એવું કંઈ નહીં, સંપૂર્ણ નિર્મળ સ્વભાવના હોય. એટલે એમ મન થાય કે નાચવું છે નાચી લે, અને મન થાય ગાવું છે પછી એ જોવે નહીં કે મારું ગળું કેવું છે, મારો અવાજ કેવો છે. ગાવું એટલે ગાય જ ગયું, વાત પૂરી. કોઈને ગમે કે ન ગમે એનાથી શું મતલબ છે, મારા ભગવાનને ગમશે હું ગાઈશ. હા ભાઈ, આજે આપણે રાત્રે અહીંયા મહેફિલમાં 8:30 વાગે મહેફિલનો શું છે? મહેફિલ, હા, અહીં પ્રોગ્રામ છે, બધાએ આવી જવાનું છે સમયસર. હવે ઘરે જઈને તો પછી પરમ દિવસથી સુવાનું જ છે આપણે. હા, હું પણ આવવાનો છું. હા, હું પણ આવવાનો છું. હું પિક્ચરના ગીતો પણ ગાવાનો છું. તમને કહી દઉં એટલે પછી ન થઈ ગયો. કા દિલીપભાઈ, હું પણ આવવાનો છું ને માઇક પણ આપણે ચાલુ કરશું. સંગીતવાળાને પણ કહેશું કે તમે સાથે સંગીતના સુર પુરાવો. તું ઝોલા કેમ ખાસ? હે બિપિન, ચા પીવી છે? ઓ મંગાવી હો આપણે ચા. તું મૂંઝાતો નહીં ભાઈ. તો આજે રાત્રે આપણે અંત્યાક્ષરી જેવો કાર્યક્રમ રાખીશું. કાં એક ગીત બધાએ ગાવાનું, આખું ગીત, જેને જે આવડતું હોય એ ગીત ગાવાનું. જેવું આવડે એવું ગાવાનું. ગળું સારું હોય કે નબળું હોય એ નહીં જોવાનું. હા, મારો સૂર બેસૂર હોય ભલે. હે, બરાબર છે ને મમતાબેન? પણ હવે બેસૂર હોય એમાં ગોળીથી કાંઈ ન થાય. સુરત જ્યાં બેસૂર હોય એમાં ગોળીઓ ખવડાવે તો કઈ સૂરમાં આવી જાય. પણ જેવું આવડે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે, અને મને શબ્દો મળે કે ન મળે. શબ્દો ન મળે ખોટું ગાજો, તમને આપણે છૂટ છે. લ્યો, પણ ગાવાનું છે એ પાકી વાત છે. એમાં સૌથી પહેલી શરૂઆત અમારા લતાબેનથી કરવાની છે. એ નક્કી કરી લીધું આપણે કે પહેલું શરૂઆત લતા દીદી કરશે. હવે જે આવડે તમે તારે મોજ કરો. એક લીટી આવડે એક ગાજો, પણ ગાવાનું પિક્ચરનો ગીતો. હા, ધૂન ગુન કીર્તન બીર્તન નહીં ગાવાનું. આખો દી આ બધું કરીએ પછી એક વાર. હે, લગ્ન ગીતો તમે લગ્નમાં જાઓ ને ગાવો જ છો ને. લતા દીદી અરે મુંજાઈ જતા હશે. હું અહીં તમારો ભાઈ કેવો બેઠો છું, સાતપુરા વાળો. મોજ કરો. અમને મૂંઝાવા દઈએ ભરતભાઈ ને પછી. તો આજે સાંજે થોડોક આનંદ આપણે કરીશું બધા સાથે મળીને. આ તો મોજની બધી વાતો છે, અને આનંદ પણ જીવનમાં કરવો જોઈએ કે અમુક પ્રસંગ આપણને યાદ રહી જવો જોઈએ કે જીવનમાં કે આ જગ્યાએ આપણે પ્રસંગ કર્યો હતો અને ત્યાં જે મજા આવી હતી. મમતાબેન બરાબર છે?
એમ. હા, અને આધારવાળા બહેનો પણ અહીંયા આવવાનું છો, આધારવાળા બધાએ. હા, કે રૂમે આમંત્રણ આપવા આવો. શર્મિનાબેન તમે પણ રોકાઈ જજો છો ને, અહીંયા છો ને? હા, બધાએ આવી જવાનું છે. આ બધાએ આનંદ કરવાનો છે. જમીને શાંતિથી અહીંયા પહોંચી જઈશું આપણે બધા સાંજે. અને ભાઈ સુંદરભાઈ, હા સુંદરલાલ, સોરી, હા ચલો બોલો અંબે. તો હવે આપણે પાંચમા દેવી એટલે કે પ્રકૃતિનું પાંચમું જે સ્વરૂપ છે એની ચર્ચા કરી રહ્યા છીએ. જે પાંચમું સ્વરૂપ છે, પાંચ પ્રાણોની અધિષ્ઠાત્રી દેવી ભગવતી રાધા. હા, અને રાધા છે અત્યંત સુંદર છે એવું અહીં દેવી ભાગવતની અંદર પણ એનું પ્રમાણ છે. 9મા સ્કંદની અંદર પહેલા અધ્યાયની અંદર એનું દર્શન છે. મેં કહ્યું ને કે ભગવાન શ્રી કૃષ્ણના અર્ધા ગાભા અંગ રૂપ છે. ગુણ અને તેજથી તે શ્રી કૃષ્ણ સમાન છે. એટલે શ્રી કૃષ્ણ કરતા પણ ચડિયાતા છે. હું તો એમ કહું, રાધાજી છે ને એ કૃષ્ણ કરતા પણ ચડિયાતા છે. કારણ કે કૃષ્ણ શ્યામ છે અને રાધા છે ગૌર છે. અત્યંત સુંદર છે. અને એ દેવી પણ કાર્ય અને કારણરૂપ, સર્વના સારરૂપ અને સર્વથી ઉત્તમ, આદ્યા, શાશ્વત, પરમાનંદરૂપ, માનનીય, ધન્ય અને પૂજનીય છે. કોણ? રાધિકા દેવી. અને ત્યારબાદ આગળ કહ્યું કે આ રાધા દેવી છે ભગવાન શ્રી કૃષ્ણની રાસ ક્રીડાની પણ અધિષ્ઠાત્રી દેવી છે. ભગવાન કૃષ્ણએ જ્યારે રાસ કર્યો ત્યારે રાસ ક્રીડાની અંદર પણ ભગવતી રાધા છે અધિષ્ઠાત્રીનું સ્વરૂપ છે. અને રાસ મંડળ માટે ઉત્પન્ન થયેલા અને તેમના થકી રાસ મંડળ શોભે છે. એટલે રાસ મંડળ માટે જ ઉત્પન્ન થયેલા અને એ રાધાજી હોય તો જ રાસ શોભે, નહીં તો રાસ શોભે નહીં. એટલા માટે તેનું એક નામ છે રાસેશ્વરી. રાધાજીનું એક નામ છે રાસેશ્વરી. અને રાસેશ્વરી છે અત્યંત રસિક છે અને ગોલોકની અંદર વસનારા, ગોપીનો વેશ ધારણ કરનારા, પરમ આનંદરૂપ, પરમ સંતોષરૂપ, પરમ હર્ષરૂપ, નિર્ગુણ, નિરાકાર, આત્મ સ્વરૂપ, નિર્લેપ, નિસ્પૃહ, નિરઅહંકારી તેમજ ભક્તો ઉપર સદૈવ કૃપા કરવા માટે જ એમણે શરીરને ધારણ કર્યું હતું. એ શરીરને ધારણ કરનારા છે. અને વિદ્વાનોએ પણ વૈદિક ધ્યાન પદ્ધતિથી એ દેવીને જાણ્યા છે. રાધાજીને જાણવાનો પ્રયત્ન કર્યો છે મોટા મોટા વિદ્વાનોએ. અને દેવાદી દેવોએ, શ્રેષ્ઠ મુનિઓએ કે ઈશ્વરે પણ તેમને પ્રત્યક્ષ નિહાળ્યા નથી તેવા એ અગ્નિશુદ્ધ વસ્ત્રોને ધારણ કરનારા છે. અણિશુદ્ધ નહીં પણ અગ્નિશુદ્ધ વસ્ત્રોને ધારણ કરનારા છે. સાથે આભૂષણોથી પણ શોભે છે. કરોડો ચંદ્ર સમાન જેની કાંતિ છે અને તેમનું શરીર શોભાયમાન છે. અને એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણનું ભક્તિપૂર્વક દાસત્વ એમણે સ્વીકાર કર્યો છે. એટલે દાસત્વ કરનારા છે. અને રાધાજી છે ને એ સર્વ સુખ અને સંપત્તિ આપે છે. હા, તમામ સુખ અને સંપત્તિ આપનારા છે રાધાજી. વરાહ કલ્પની અંદર એ રાધાજી વૃષભાનુના પુત્રી થયા હતા. વરાહ કલ્પની અંદર
એ રાધાજી વૃષભામના પુત્રી થયા હતા અને ત્યારે તેમના ચરણ સ્પર્શથી પૃથ્વી પણ પવિત્ર થઈ ગઈ હતી. રાધાજીના ચરણ સ્પર્શથી પૃથ્વી પણ પવિત્ર થઈ ગઈ. બ્રહ્માદિક દેવોએ પણ તેમને જોયા નથી, છતાં ભારત ભૂમિમાં બ્રજવાસીઓએ તેમને જોયા હતા. જો બ્રહ્માજી અને અન્ય દેવતાઓ એમને નહોતા જોયા, પણ ભારત ભૂમિની અંદર બ્રજવાસીઓ અને બ્રજાંગનાઓ એટલે કે ગોપીઓ એમણે શ્રી રાધાજીને જોયા હતા. અને ત્યાંથી આગળ કહ્યું કે ઉત્તમ સ્ત્રીઓમાં સારરૂપ એવા એ રાધાજી વાદળની અંદર જેવી રીતના વીજળી ચમકે ને એવી રીતના ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળ ઉપર શોભે છે. હે નારદ, પૂર્વે બ્રહ્માએ તેમના ચરણના નખનું દર્શન કરવા માટે અને અંતઃકરણની શુદ્ધિ માટે 60,000 વર્ષ સુધી તપ કર્યું હતું, અને છતાં બ્રહ્માને પણ તેમનું દર્શન સ્વપ્નમાં પણ થયું ન હતું. વિચાર કરો, રાધાજીનું દર્શન, નખનું દર્શન કરવા 60,000 વર્ષ સુધી તપ કર્યું. આખા રાધાજી નહીં, માત્ર નખ, રાધાજીના ચરણનો નખ, અંગૂઠા, એ નખ દર્શન કરવા માટે 60,000 વર્ષ સુધી તપ કર્યું બ્રહ્માજીએ. અને એ તપ કર્યું છતાં એને નખની તો વાત છોડો, પણ સ્વપ્નમાં પણ રાધાજીનું દર્શન થયું નહીં. હવે સ્વપ્નમાં ન થયું હોય નખ દર્શન નહીં તો પ્રત્યક્ષ દર્શનની તો વાત જ ક્યાં રહી બ્રહ્માજીને માટે. પણ બ્રહ્માજી જ્યારે વૃંદાવનમાં આવ્યા ને, અને વૃંદાવનમાં આવ્યા ત્યારે બ્રહ્માજીને રાધિકાજીનું દર્શન થયું હતું, એના દર્શન કર્યા હતા. અને એ રાધા દેવી એટલે 5 પ્રકૃતિમાંની 5મી પ્રકૃતિ જો કોઈ હોય તો આ ભગવતી રાધા છે. ભગવાન કૃષ્ણના પ્રાણ પ્રિય રાધિકાજી છે. તો આ 5 પ્રકૃતિઓનું વર્ણન કર્યું છે અહીંયા દેવી ભાગવતની અંદર. અને 5 પ્રકૃતિનું દર્શન કરાવી અને ભગવાન નારદજીને કહે છે કે હે નારદ, આ ઉપરાંત અન્ય દેવીઓ પ્રકૃતિના અંશરૂપ, કલારૂપ અને કલાના પણ અંશરૂપ તથા કલાના અંશના પણ અંશરૂપ હોય છે, એવું અહીં કહેવામાં આવ્યું છે. કે અન્ય દેવીઓ છે જે પ્રકૃતિના અંશરૂપ છે, અંશના કલારૂપ છે, અંશના કલારૂપ તથા કલાના પણ અંશરૂપ, એ રીતના અન્ય દેવીઓ પણ છે. આ જગતમાં જે સ્ત્રીઓ છે અને જે દેવીઓ છે તે પ્રકૃતિના જ સ્વરૂપો છે, એવું દેવી ભાગવત કહે છે. કે દેવીઓ છે એટલું જ નહીં, સ્ત્રીઓ પણ પ્રકૃતિના અંશરૂપ જ છે. હા, એટલે પ્રકૃતિના અંશ સ્વરૂપો જ છે. મુખ્ય 5 દેવીઓ કઈ છે જે પરિપૂર્ણ કહેવાય છે. જે અંશરૂપ દેવીઓ છે એનું હું તમને વર્ણન કરું છું. મુખ્ય 5 પ્રકૃતિ દેવીઓ, પ્રકૃતિની દેવીઓનું વર્ણન કર્યું, પણ હવે એના અંશરૂપ જે દેવીઓ છે એની ચર્ચા કરીએ. કે પ્રધાનાંશ સ્વરૂપાસા ગંગા ભુવન પાવિની વિષ્ણુ વિગ્રહ સંભૂતા દ્રવ રૂપા સનાતની પાપી પાપેશ્મદાયાય જલ અગ્નિ સ્વરદર્પિણી સુખ સ્પર્શા સ્ના દેવી નિર્વાણ વરદાયિની. અહીંયા દેવી ભાગવતની અંદર કહ્યું છે કે જગતને પવિત્ર કરનારી અને ભગવાન વિષ્ણુના ચરણની અંદરથી ઉત્પન્ન થનારા પ્રવાહ રૂપે જે સનાતન રૂપે વહી રહ્યા છે એ કોણ છે? ગંગા દેવી છે. એ અંશરૂપ છે, પ્રકૃતિના અંશરૂપ ગંગાજી. અને એટલે કહ્યું કે વિષ્ણુ પાદાગ્ર સંભૂતે ગંગે ત્રિપદગામિની ધર્મદ્રવેતિ વિખ્યાતમ પાપમ નૈહર જાહ્નવી. ભગવાન વિષ્ણુના ચરણની અંદરથી ગંગાજી નીકળ્યા, જે પ્રકૃતિના અંશરૂપ છે એ નીકળ્યા. ચરણમાંથી નીકળી અને બ્રહ્માજીના કમંડળમાં પડ્યા છે. ક્યાં પડ્યા? બ્રહ્માજીના કમંડળમાં પડ્યા. બ્રહ્માજીના કમંડળમાંથી ગંગાજી નીકળી અને સીધા ભગવાન શિવની જટામાં પડ્યા. અને ભગવાન શિવની જટામાંથી એમના પ્રવાહ
પ્રવાહિત કરી આ જગત પાવની સકલ લોક જગ પાવની ગંગા, આખા જગતને જે પાવન કરનારી છે, જે એમાં ડૂબકી મારે ને એ તો પરમ પવિત્ર થઈ જાય ને તમામ પાપોનો એના નાશ થાય. આવી ભગવતી ગંગાજીનું સ્વરૂપ છે. અને એટલા માટે નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરીર્વંદિત દિવ્ય રૂપમ. ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં ભાવાનુસારેણ સદા નરાણાં. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરીર્વંદિત દિવ્ય રૂપમ. તો એ ભગવતી ગંગા એ પ્રકૃતિના અંશરૂપ છે. કેવા છે તો કે જો એ ગંગાજીને પ્રણામ કરો, શ્રદ્ધાપૂર્વક એ ગંગામાં ડૂબકી લગાવો ને તો એ ગંગાજી કેવા છે ખબર છે તમને? ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં. ભુક્તિ અને મુક્તિ. ભુક્તિ એટલે કે ભોગ, અને ભોગ પછી તમને મોક્ષ આપનારા છે ગંગાજી, અને પ્રકૃતિના અંશરૂપ છે. દેવી ભાગવતમાં નવમા સ્કંદની વર્ણન કરતા કહ્યું છે કે પ્રકૃતિનો અંશ છે, મૂળ પ્રકૃતિનો અંશ ગંગાજી છે. જેમ અગ્નિ એ કાષ્ટને બાળીને ભસ્મ કરે છે, એવી રીતે ગંગાજી છે પાપીઓના પાપને બાળી અને ભસ્મ કરે છે. એની અંદર સ્નાન કરે અને એનું પાન કરે તો એ સુખ આપે છે, મોક્ષ પદને આપનારી છે. અને ગોલોક રૂપી સ્થાપનમાં જવા માટેના સુખદ પગથિયા રૂપ એ ભગવતી ગંગા છે. પવિત્ર તીર્થોમાં તથા નદીઓમાં શ્રેષ્ઠ છે. અને શંકર ભગવાનના મસ્તક પરની જટાની અંદરથી એ પ્રગટ થયા છે. મેરુ પર્વત પર મોતીની માળા સમાન ભારત ખંડમાં તપસ્વીઓના તપને જલ્દી સફળ કરનારા. એટલું જ નહીં, ચંદ્ર, કમળ અને દૂધ જેવી શ્વેત જેની ધારા છે. દૂધ જેવી શ્વેત જેની ધારા છે. શુદ્ધ સત્વ ગુણ સ્વરૂપ છે, નિર્મળ છે, અહંકાર રહિત છે, ઉત્તમ અને ભગવાન નારાયણને અતિશય પ્રિય, અને એની સાથે ભગવાન શિવને પણ અતિશય પ્રિય છે. કોણ? ગંગાજી. તો એ પ્રકૃતિના અંશરૂપ છે. અને ગંગાજીનું જળ એક જ એવું જળ છે કે તમે બોટલમાં ભરીને 5 વર્ષ 10 વર્ષ સુધી એને રાખી મૂકો તો એમાં એની અંદર દુર્ગંધ ન આવે, એની અંદર કોઈ પણ પ્રકારનો બેક્ટેરિયા પ્રવેશ ન કરે. આ ગંગાજીના જળની ખાસિયત છે. બોટલમાં ભરીને તમે 10 વર્ષ 15 વર્ષ ઘરમાં રાખી મૂકો, અખતરું કરજો, બીજું પાણી બોટલમાં ભરી મૂકજો અને ગંગાજીનું જળ બોટલમાં ભરી મૂકજો. 2-4 મહિના 6 મહિના પછી પેલું પાણી થોડું ખરાબ થઈ જશે, એની અંદરથી વાસ આવી જશે. પણ આ જે ગંગાજળ છે એ એવું તમે ટેસ્ટ કરશો તો એનો સ્વાદ પણ એવો, અને એની અંદર બેક્ટેરિયા નથી. કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા એની અંદર પ્રવેશી ન શકે. આ ગંગાજળનો પ્રભાવ છે. આટલું પવિત્ર એ ગંગાજળ છે. આજે તો ઘણા લોકો માત્ર ગંગાજળ જ પીવે છે, અને રસોઈ પણ પૂજ્ય મોરારી બાપુ છે રસોઈ પણ ગંગાજળમાં જ બનાવે છે. ટેન્કર ભરી મગાવતા હશે મારા ખ્યાલથી ગંગાજળ. તો જ રસોઈ બને ને, નહીં તો ક્યાંથી બને? ભગવાનની કૃપાથી એમની પાસે સુવિધા છે, તે બધું કરી શકે. મારે ગંગાજળમાં રસોઈ બનાવીને ખાવી હોય, ગંગાજળમાં ગાંઠિયા બનાવીને ખાવા હોય, પાણીપુરી ગંગાજળમાં બનાવીને ખાવી હોય, હવે એ બધું મારા માટે શક્ય નથી. કારણ કે ગંગાજળના ટેન્કરો મગાવવા ક્યાંથી? તો એ ગંગાજી છે નારાયણને અતિશય પ્રિય છે, અને ભગવાન શિવને પણ અતિશય પ્રિય છે ગંગાજી. તો
એ કેવા છે તો કે પ્રકૃતિના અંશ સ્વરૂપ છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ નારદને કહે છે કે નારદ, હવે પ્રકૃતિના અંશરૂપ બીજા દેવી છે એની પણ હું તમને બહુ સરસ મજાની વાત કરું છું. તમે સાવધાન થઈને સાંભળો કે વિષ્ણુની સ્ત્રી એ તુલસી છે. તુલસીનો છોડ છે ને, એ ઘણા બધા તુલસીના છોડ છે અંદર. તો એ વિષ્ણુના પત્ની જે તુલસી છે એ પણ મૂળ પ્રકૃતિનો મુખ્ય અંશ છે. તુલસીજી છે પ્રકૃતિનો મુખ્ય અંશ છે. ભગવાન કહે છે કે મુનિ, તે તુલસી વિષ્ણુની શોભા છે અને વિષ્ણુના ચરણમાં સદૈવ રહે છે. ભગવાન વિષ્ણુની શોભા અને સદૈવ વિષ્ણુના ચરણમાં રહેનારા છે. સતી, તપ સંકલ્પ અને પૂજા વગેરેના સમૂહને આ તુલસીજી સફળ કરે છે. હા, યાદ રાખજો. પુષ્પોના સારરૂપ પવિત્ર નિત્ય પુણ્યપ્રદ દર્શન અને સ્પર્શથી તરત જ મોક્ષ સમાન મોક્ષ આપનારી તથા કળિયુગમાં પાકરૂપી સૂકા લાકડાઓને બાળી નાખવા માટે અગ્નિ સમાન આ તુલસી છે. તુલસીના ચરણ કમળના સ્પર્શથી પૃથ્વી તરત જ પવિત્ર થઈ જાય છે. તીર્થો પણ પોતાની શુદ્ધિ માટે તુલસીનો સ્પર્શ કરે છે અને દર્શન ઈચ્છે છે. તુલસી વિના વિશ્વમાં સર્વ કર્મ નિષ્ફળ મનાય છે. યાદ રાખજો, તુલસી વગરનું બધું જ કર્મ નિષ્ફળ છે. તુલસી એ મોક્ષની ઈચ્છા વાળાને મોક્ષ આપનાર છે. સર્વ કામનાઓને પૂર્ણ કરનારા છે. સર્વ કામનાઓ આપનારા તથા ઉત્તમ દેવી હોવા છતાં પણ ભારતવાસીઓને પ્રસન્ન કરવા માટે ભરતખંડમાં જ કલ્પવૃક્ષ બનીને વૃક્ષ રૂપે પ્રગટ થયા છે. તુલસીજી બરાબર છે ને? છે જોયા છે તમે તુલસીને? પૂછવું ઘણા ન જોયા હોય, મારે પૂછવું પડે ને. શ્યામ તુલસી હોય, રામ તુલસી હોય, બીજા ઘણા પ્રકારના તુલસીઓ આવે છે. હે અચ્છા, નહીં બીજા પ્રકારો છે. સમય મળે કોઈ છે તો આ વૃક્ષ સ્વરૂપ છે તુલસીજી, જે મને તમને દર્શન આપે છે. અને આપણા આંગણામાં પણ જનરલી આપણે તુલસીનો ક્યારો રાખીએ છીએ અને રોજ એને દીવો કરીએ છીએ, પૂજા કરીએ છીએ અને જળ અર્પણ કરીએ છીએ. આ બધું એ બહુ પવિત્ર છે. અને જો તુલસીના આપણે ભગવાનની કૃપા, મુંબઈમાં તો એ બધું શક્ય નથી ભાઈ. આપણે ફ્લેટમાં રહેતા હોય, કોઈ ક્યાંય રહેતા હોય, આગળ તુલસીના આખું ઝાડની લાઈન કરી દેવી એ શક્ય નથી. પણ જો આગળ ઝાડની લાઈન હોય ને તુલસીના, તો નાના પ્રકારના રોગને લગતા બેક્ટેરિયાઓ છે ને એ ત્યાં બહાર અટકી જાય. તુલસીને વટીને આગળ ના આવી શકે. એટલી તુલસીની. તો તુલસીની ચર્ચા કરી ત્યારબાદ ભગવાન નારદને કહે છે કે નારદ, મૂળ પ્રકૃતિના અંશરૂપ મનસા દેવી વિશે હવે હું તમને કહું છું. તમે સાવધાન થઈને સાંભળો. મનસા દેવીની ચર્ચા અહીં આવી છે. હવે આ મનસા દેવી કોણ છે? તો કહ્યું કે કશ્યપ મહારાજના પુત્રી છે મનસા દેવી. એટલું જ નહીં, ભગવાન શિવના પ્રિય શિષ્યા છે. મનસા દેવી છે ભગવાન શિવના પ્રિય શિષ્યા છે અને જ્ઞાનમાં કુશળ છે અને તે શેષ નાગની બહેન છે. મનસા દેવી આગળ પણ મેં હમણાં કહ્યું હતું, બે દિવસ પહેલા કે કાલે કહ્યું હતું સવારના સત્રમાં કે પરમ દિવસના સત્રમાં અહીં આવેલું. તો આ મનસા દેવી, મેં તમને કહ્યું ને કે એમનો વાસ ક્યાં છે? હરિદ્વારમાં ચંડી દેવીની મનસા દેવી છે. એ નાગ ભગીની છે. એટલે અહીંયા કહ્યું કે શેષનાગની બહેન છે અને નાગોની ઈશ્વરી છે અને નાગોની માતા પણ છે. આવું પણ એક પ્રમાણ છે. નાગોની બહેન હોય તો પછી નાગોની માતા પણ હોઈ શકે. એના ઉદરથી જે જન્મે એ નાગ જ જન્મે, સીધી વાત છે. તો નાગોની માતા પણ છે. નાગના વાહનવાળી, નાગોના ગણથી યુક્ત, નાગોથી જ શોભતી
અને નાગોથી જ વંદન કરાતી સિદ્ધ યોગીની અને નાગ ઉપર જ જે શયન કરે છે અને વિષ્ણુ ભક્ત છે એ મનસા દેવી તપ સ્વરૂપ તપનું ફળ આપનારા 3 લાખ વર્ષો સુધી વિષ્ણુનું તપ કરનારા, જેમણે 3 લાખ વર્ષો કર્યું હતું તપ, અને તપસ્વીઓથી પૂજાયેલા સર્વ મંત્રોની અધિષ્ઠાત્રી અને બ્રહ્મ તેજથી શોભતા અને બ્રહ્મમાં જ તત્પર રહેનારા શ્રી કૃષ્ણના અંશરૂપ એવા જરત્કારુ મુનિના પત્ની અને આસ્તિક મુનિના તે માતા છે. જરત્કારુ મુનિ થઈ ગયા એ, અને એમના પત્ની એટલે આ મનસા દેવીનું એક નામ જરત્કારુ છે. એટલે જરત્કારુ મુનિના પત્ની અને આસ્તિક મુનિના તે માતા છે. આસ્તિક મુનિ એટલે આસ્તિક નામનો એક સર્પ હતો, એ મુનિ તરીકે પ્રસિદ્ધ થયો, પણ એ સર્પનું નામ છે આસ્તિક. તો ભગવાન નારદજીને કહે છે કે હે નારદ, હવે હું તમને આગળની કથા કહું છું, તમે સાવધાન થઈને સાંભળો. આગળની કથાનું વર્ણન કરતા કહ્યું કે માતૃકાઓના અતિ પૂજ્ય અને ષષ્ઠી નામથી પ્રસિદ્ધ દેવી દેવસેના પણ મૂળ પ્રકૃતિનો મુખ્ય અંશ છે. દેવસેના દેવસેના છે ને, દેવસેના તો દેવસેના છે પણ મૂળ પ્રકૃતિના અંશરૂપ છે. देवसेना स्वधा स्वाहा मातरो लोक मातर धृति पुष्टि तथा तुष्टि आत्मनः कुलदेवता गणेशेनाधिकायत वृद्धो पूजेत षोडश. तो आ 16 मातृका છે, એ માતૃકાઓની અંદર એક દેવસેના છે, અને આ દેવસેના છે ને એ પણ મૂળ પ્રકૃતિના અંશરૂપ છે. અને તે દેવસેના પુત્ર પૌત્ર આપનારી છે. એટલે આપણે લગ્નમાં ખાસ માતૃકાઓનું પૂજન કરીએ છીએ. તમારા ધ્યાનમાં હોય તો, પણ આપણને એટલો બધો સમય નથી હોતો. મહારાજ શું કરે છે મારો રામ જાણે, એ ગડબડ ગોટો કરી એટલી બધી ઉતાવળમાં હોઈએ આપણે. અને એક બાજુથી ઓલો બોલાવે મમ્મી પેલું બાકી રહી ગયું, આ બાજુથી એમ કે બેન પેલાનું થઈ ગયું કે નથી થઈ ગયું. એમાં આપણે ત્યાં આવનાર બ્રાહ્મણ આપણને શું પૂજા કરાવે છે એની આપણને ખબર નથી હોતી. દરેક પૂજાની અંદર માતૃકાઓની પૂજા આવશ્યક છે. કોઈ પણ યજ્ઞ કરો તમે, ગ્રહ શાંતિ યજ્ઞ કરો તો એની અંદર પણ માતૃકાઓની પૂજાની આવશ્યકતા છે. એ જ રીતે આપણે જ્યાં દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે મંડપ પૂજન કરીએ, મંડપ મુહૂર્ત જેને કહેવામાં આવે છે, મંડપ મુહૂર્ત કરીએ ને ત્યારે એવા પણ માતૃકાઓની પૂજા છે. गौरी पद्मा सची मेधा सावित्री विजया जया देवसेना स्वधा स्वाहा मातरो लोक मातर धृति पुष्टि तथा तुष्टि आत्मनः कुलदेवता गणेशेनाधिकायत वृद्धो पूजेत षोडश. श्रीलक्ष्मीश्च धृतिर्मेधा स्वाहा प्रज्ञा सरस्वती मांगल्येषु प्रबुध्यन्ते सप्तेता घृतमातर. એટલે 16 માતૃકા છે અને 7 ઘૃત માતૃકાઓ છે. એટલે 16 ને 7 28. 16 ને 7 28 અને હે પણ મને કોક દીક તો જાણી જોઈને બોલવા દો. આ લોકોનું ધ્યાન છે કે નહીં, મારે તો જાણી જોઈને બોલવું ને. તો 16 ને 7 આમાં તો ઘણા બધા ટીચર છે એટલે ખબર તો હોય જ ને 16 ને 7 કેટલા થાય, 23 થાય. તો 16 ને 7 23 અને એક આપણા કુળદેવીની પૂજા પણ એમાં આવે છે. એટલે કુલ 24 દેવીઓની પૂજા આપણા દીકરા દીકરીના લગ્ન મંડપ વખતે પૂજા કરવાની હોય છે. પણ આપણું કઈ ધ્યાન હોતું નથી, તમને ખબર જ નહીં હોય કે આવું કઈ છે. ખબર છે તમે 3 દીકરા પરણાવ્યા, ખબર છે
એમાં રાંધણમાની તો હોય, પણ એની આરે બાકીના 23 દેવીઓ હોય. હા, એની પૂજા મહત્વની છે. આ પ્રકૃતિના અંશ સ્વરૂપ છે. જો અહીંયા આવ્યું દેવી ભાગવતની અંદર, એ માતૃકાઓની સાથે 7 ઘીના 16 માતૃકાઓ છે, 7 ઘીના માતાજી છે. એટલે 16 ને 7 23 અને 24 માં આપણા કુળદેવી માતાજી છે. તમારા કુળદેવી હોય એની આ મંડપ મુહૂર્ત થાય ને ત્યારે આ પૂજા કરવી જરૂરી છે. તમને કદાચ ખબર હોય, એ બાબતમાં તમારું ધ્યાન હોય તો એક દોરું તમારું ધ્યાન, કે તમારા ઘરમાં જ્યાં ગણપતિની પૂજા કરીને ત્યાં પછી બ્રાહ્મણ ચાંદલા કરીને પેલું દેરડી જેવું બનાવે. 1 પછી એની નીચે 2, પછી એની નીચે 3, પછી એની નીચે 4, પછી એની નીચે 5, એવી રીતના દેરડી જેવું બનાવે. જોયું છે તમે? બનાવે છે તમારે ત્યાં? કે ગણપતિનું ચિત્ર બનાવી નાખે છે, પછી આવું દેરડી જેવું થાય. હવે તો ઘરમાં કલર ન બગડે એટલે અમે કાગળ ઉપર બનાવીને ટેપથી ચોંટાડી દઈએ, પછી કામ પૂરું થાય. એટલે હવે યાદ આવ્યું તમને? કાંઈ યાદ આવ્યું? એ માતૃકાની પૂજા છે. હા, મોતીનું પણ હવે તો આ બધું રેડીમેડ મળવા મળ્યું છે. એટલે તમારે કંઈ ઘરે ચિત્રામણ કરવાની જરૂર જ નહીં. બ્રાહ્મણને બહુ મહેનત નહીં, નહીંતર અમારે બધું લખવું પડે ને બધું બનાવવું પડતું. તો એ મૂળ પ્રકૃતિની અંશરૂપ પ્રકૃતિઓ છે બધી. તો અંશરૂપ પ્રકૃતિની આપણે ચર્ચા કરીએ છીએ, જેમાં દેવસેનાની વાત હું કરી રહ્યો છું. ને દેવસેના કેવા છે ખબર છે? તો કે એ પૂજા કરો ને તમે તો તમને પુત્ર પૌત્ર આદિ પ્રદાન કરનારા દેવસેના છે. એટલે એની પૂજા એમાં કરવામાં આવે છે કે આપણા દીકરાના કે દીકરીના લગ્ન થાય તો એને ત્યાં સંતાન થાય ને સંતાનો કેવા થાય? તો કે દિવ્ય સંતાનોની પ્રાપ્તિ થાય. એટલા માટે માતૃકાની પૂજા કરતા હોઈએ છીએ. પણ આપણું ધ્યાન ન હોય પછી થઈ ગઈ પૂજા હશે. ચાલો, તો ત્રણેય જગતની માતા છે આ દેવસેના છે, અને સતી પણ છે. પ્રકૃતિનો છઠ્ઠો અંશ હોવાથી તે ષષ્ઠી કહેવાય છે. આ દેવસેના છે ને પ્રકૃતિનો છઠ્ઠો અંશ છે એટલે ષષ્ઠી કહેવાય છે. ષષ્ઠી એટલે બાળકનો જન્મ થાય, અને છઠ્ઠીના દિવસે જે પૂજા કરવામાં આવે એ પણ આ દેવસેનાની પૂજા છે. છઠ્ઠી માતા જેને આપણે કહીએ છીએ ને, તમે છઠ્ઠી માતા કહેતા હશો, એ છઠ્ઠીના દિવસે જે પૂજા કરવામાં આવે એ આ ભગવતી દેવસેનાની પૂજા છે. ષષ્ઠી કહેવાય છે. અને બાળકોના સ્થાનમાં રહેનાર ઉત્તમ વૃદ્ધ સ્વરૂપવાળી તે દેવી યોગીની છે, અને 12 મહિનાઓમાં સર્વ સ્થળે હંમેશા એ પૂજાય છે. જે ઘરમાં પ્રસૂતિ થઈ હોય ત્યાં બાળકના છઠ્ઠીના દિવસે કહ્યું ને કે જે ઘરમાં પ્રસૂતિ થઈ હોય તે ઘરમાં બાળકના છઠ્ઠીના દિવસે તથા 21મા દિવસે આ કલ્યાણમય દેવીની પહેલી પૂજા કરવામાં આવે છે. પણ આપણને તો એ ખબર નથી હોતી કે આ દેવસેના છે કોની પૂજા. આપણે તો બસ ઓળી જોડી પીપળ પાન અને ભાઈએ પાડ્યું ફલાણું નામ, એવું કંઈક હોય છે. પીપળાનું પાન ને એવું બધું કંઈક પેલું કપડામાં નાખીને આમ ઝુલાવીને કઈ હોળી જોડી પીપળ પાન આવું કરતા હોય છે. કંઈક જોયું છે મેં. હા, તો છઠ્ઠીના દિવસે અથવા તો 21મા દિવસે આ ભગવતીની પૂજા પહેલી કરવી જોઈએ અને કરવામાં આવે છે. પણ અમુક લોકોને ખબર નથી એટલે ન કરતા હોય. ચલો કાંઈ નહીં. આ દેવી મુનિઓ વડે પૂજાયેલા, વંદાયેલા અને નિત્ય પૂર્ણ કામ હોવાથી આ જગતની શ્રેષ્ઠ માતૃકા રૂપ છે. કોણ? દેવસેના જગતના માતૃકા રૂપ છે, અને કરુણા રૂપ અને કાયમ માટે રક્ષણ કરનારી દેવી છે. અને તે જળમાં, સ્થળમાં અને બાળકોના નિવાસ સ્થાનમાં રહે છે. ક્યાં રહે છે? જળમાં, સ્થળમાં. જ્યાં બાળકો હોય, નાના નાના બાળકો, એ બાળકોના નિવાસ સ્થાનમાં આ દેવી રહે છે.
હવે ભગવાન નારદજીને કહે છે કે નારદજી, હવે હું તમને પ્રકૃતિના અંશરૂપ મંગલા ચંડિકા નામના જે દેવી છે એના વિશે હું તમને કહું છું. મંગલા ચંડિકા નામના દેવી. મમતાબેન સાંભળજો, હવે આજ હું ઇતર પિત્તર કોઈ વાત નથી કરતો, સીધી વાત ઉપર આવું છું. તો તે દેવી મંગલા ચંડિકા નામના દેવી છે અને એ દેવીના વિષયમાં હું તમને કહું છું. સાવધાન થઈને સાંભળો કે તે દેવી પ્રકૃતિના મુખથી પ્રગટ થયા છે. ક્યાંથી? પ્રકૃતિના મુખથી પ્રગટ થયા છે. એટલું જ નહીં, મંગલ દાત્રી છે, મંગલ રૂપ છે. સંહાર સમયે ચંડિકાનું રૂપ હોવાથી એનું નામ છે મંગલ ચંડી. સંહાર સમયે એ ચંડીનું રૂપ ધારણ કરે છે એટલે એમનું નામ છે મંગલ ચંડી. એમને કહેવામાં આવે છે અને મંગળવારે ખાસ કરી અને એની પૂજા થાય છે. મંગલ ચંડીની પૂજા. પુત્ર, પૌત્ર, ઐશ્વર્ય અને મંગલોને તે આપે છે અને પ્રસન્ન થઈને સર્વ સ્ત્રીઓની ઈચ્છાને તે પૂરી કરે છે. અને જો તે ક્રોધે ભરાય ને તો જગતનો સંહાર પણ કરી નાખે છે. આ મંગલ ચંડિકા દેવી એની ચર્ચા છે. એ પણ પ્રકૃતિના અંશરૂપ છે. તો એની ચર્ચા કરી. તેમજ આગળ ભગવાન વિષ્ણુ નારદને કહે છે તેમજ કમળ સમાન નેત્રોવાળા જે કાલી દેવી છે ને તે પણ મૂળ પ્રકૃતિનો મુખ્ય અંશ છે. કમળ સમાન નેત્રોવાળા કાલી દેવી એ પણ મૂળ પ્રકૃતિનો અંશ છે. શુંભ અને નિશુંભ સાથેના યુદ્ધ વખતે આ કાલી, યુદ્ધની વાત આવી થોડી પાછી, તો શુંભ અને નિશુંભ સાથેનું જ્યારે યુદ્ધ થયું એ યુદ્ધ વખતે આ કાલી એટલે કે દુર્ગા દેવીના લલાટમાંથી પ્રગટ થયા હતા. કાલી દેવી, દુર્ગા દેવીના ભાલમાંથી પ્રગટ થયા હતા કાળી દેવી. અને પ્રગટ થયા પછી તે તેજસ્વી, પુષ્ટ, તેજોમય દેહવાળા અને સર્વ શક્તિઓમાં પ્રધાન, બળવાનોથી પણ બળવાન અને સર્વોત્તમ, સર્વ સિદ્ધિઓને આપનારા, સર્વત્ર વિહાર કરનારા અને શ્રેષ્ઠ યોગ રૂપ. અને એટલું જ નહીં, કૃષ્ણના ભક્ત હોવાથી તેજ, પરાક્રમ અને ગુણોથી પણ કૃષ્ણ તુલ્ય છે. કૃષ્ણ, કાલી દેવી કોના ભક્ત છે? કૃષ્ણના ભક્ત છે. દેવી ભાગવત એવું કહે છે કાલી દેવી કૃષ્ણના ભક્ત હોવાથી શુદ્ધ અને શાશ્વત છે. પરાક્રમ અને ગુણોથી પણ ભગવાન કૃષ્ણ જેવા છે. અને કૃષ્ણનું જ નિત્ય ચિંતન કરવાથી તે કાળા થઈ ગયા છે. આપણે પણ રોજ કાનુડાનું સ્મરણ કર્યા કરીએ તો આપણે પણ કાળા થઈ જઈએ. ધીરે ધીરે થોડા કાળા થઈ જઈએ. પણ કાળા થઈએ એનો વાંધો નથી, પણ કૃષ્ણનું ચિંતન કરીએ તો નમણા થઈ જઈએ. કાળા હોય પણ નમણો હોય તો સારો લાગે. હા, નહીતર રૂપાળો તો ગધેડો હોય છે. હા, પણ ઘણી વખત કાળું હોય પણ નમણાશ વાળું હોય તો કૃષ્ણ કેવા છે? કાળા છે પણ નમણા છે. એનો ચહેરો સુંદર છે. ને એટલા માટે કહેવું પડે, ચાર કાળીનો સૂર આવી દો, હાલો પાછા થોડું દિવેલ પૂરી દઈએ. કાનુડો કાળો છે પણ સૌને વાલો છે. 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 એ નખખટલે નખરાળો જસોદાનો જાયો છે. નખખટલે નખરાળો જસોદાનો જાયો છે. જીવનની હર કરનાન એનો સહારો છે. કાનુડો કાળો છે હે કાનુડો કાળો છે પણ સૌને વાલો છે. કાળો છે પણ સૌને વાલો છે.
શ્રાવણીઓ અમને છેતરવા, આવે શ્રાવણીઓ અમને છેતરવા. બેડલું ચડાવે માથે હો માથે, બેડલું ચડાવે માથે હો માથે. મન કે છે સદા રહેજે મારી સાથે, મન કે છે સદા રહેજે મારી સાથે. એ નટખટે નખરાળો સદાનો જાયો છે, નટખટે નખરાળો સદાનો જાયો છે. એ જીવનની હર પળમાં મને નો સહારો છે, કાનુડો વાળો છે, સૌને વાળો છે, કાનુડો વાળો છે, પણ સૌને વાળો છે. लटका तो लटके आवे हो आवे, लटका तो लटके आवे हो आवे. मारा मैयानी मटकी तो घोड़ावे, मारा मैयानी मटकी तो घोड़ावे. ए मलका तो मार्ग रोके हो रोके, मलका तो मार्ग रोके हो रोके. कोई रोके तो रड़को मोती तोके, कोई रोके तो रड़को मोती तोके. अरे नटखटले नखराळो સદાનો જાયો છે, નટખટલે નખરાળો સદાનો જાયો છે. એ જીવનની હર પળમાં મને નો સહારો છે, કાનુડો વાળો છે, સૌને વાળો છે. એ કાનુડો વાળો છે, પણ સૌને વાળો છે. ઘરમાં હવે નથી ગમતું હો ગમતું, ઘરમાં હવે નથી ગમતું હો ગમતું. મારું ચિત્ત સદા આ શામળિયામાં ગમતું, મારું ચિત્ત સદા આ શામળિયામાં ગમતું. નરહરી કહે કે ગમતું હો ગમતું, નરહરી કહે કે ગમતું હો ગમતું. સદા કામ કરો શામળિયાને ગમતું, સદા કામ કરો શામળિયાને ગમતું. એ નટખટલે નખરાળો સદાનો જાયો છે, નટખટલે નખરાળો સદાનો જાયો છે. એ જીવનની હર પળમાં મને નો સહારો છે, કાનુડો વાળો છે, પણ સૌને વાળો છે, કાનુડો વાળો છે, પણ સૌને વાળો છે. એ નટખટલે નખરાળો સદાનો જાયો છે, નટખટલે નખરાળો સદાનો જાયો છે. એ જીવનની હર પળમાં મને નો સહારો છે, કાનુડો વાળો છે, પણ સૌને વાળો છે, કાનુડો વાળો છે, પણ સૌને વાળો છે, કાનુડો વાળો છે, પણ સૌને વાળો છે. બોલો કૃષ્ણ કનૈયા